લક્ષ્મીજી સ્વયં માલણ રૂપે રોજ સવારે તોરણ બાંધે છે. એ જમાનામાં સંપત્તિની ગણતરી ગાયોથી થતી. એકલા નંદબાવાની ગૌશાળામાં 9 લાખ ગાયો હતી. આ તો બધી ભૌતિક સંપત્તિ થઈ, પણ શ્રી કૃષ્ણ સ્વયં ગોકુળની અલૌકિક સંપત્તિ છે. માટે અહીં કહ્યું શ્રીમદ ગોકુલ. જ્યાં દરિદ્રતા હોય, જ્યાં ત્યાં ગ્લાનિ હોય, જ્યાં સંપત્તિ હોય ત્યાં શોભા હોય. સંપત્તિ 2 પ્રકારની, એક લૌકિક અને બીજી અલૌકિક. જે સંપત્તિ શરીર સુખ વધારે તે લૌકિક આસુરી સંપત્તિ. એનો ચળકાટ માણસને ભોગના નરકમાં ખેંચી જાય. તેનાથી ક્ષણિક સુખ મળે, પરંતુ શાશ્વત આનંદ ન મળે. કંસની પાટનગરી મથુરામાં આવી સંપત્તિ હતી. કંસ અને મથુરાવાસીઓ શ્રીમંત હતા, પણ સુખી ન હતા. આ સંપત્તિ માણસનો વિનિપાત કરે. આખરે કંસનો વિનિપાત થયો. અલૌકિક સંપત્તિ પ્રભુના સુખમાં જ વપરાય. ધ્યાન આપજો, અલૌકિક સંપત્તિ પ્રભુના સુખમાં જ વપરાય. તે હૃદયની શોભા વધારે, એની ઝાકમઝોળ ભક્તિને ખીલવે. તેનાથી શાશ્વત આનંદ મળે. ગોકુળની સંપત્તિ ભગવત સુખાર્થે છે, તેથી તે અલૌકિક છે, શાશ્વત છે. ભક્તોનો ભગવત ભાવ વધારનારી છે. આવી અલૌકિક સંપત્તિ યુક્ત હોવાથી ગોકુળને શ્રીમદ ગોકુળ કહ્યું છે. અલૌકિક સંપત્તિ વાળા ગોકુળની સુંદરતા અને શોભા અવર્ણનીય છે. અહીં બધું જ સુંદર અને મધુર છે. શ્રી મહાપ્રભુજીએ શ્રી મધુરાષ્ટકમાં તેનું નિરૂપણ આ પ્રકારે કર્યું. ગુંજા મધુરા માલા મધુરા યમુના મધુરા વીચી મધુરા સલિલમ મધુરમ કમલમ મધુરમ મધુરાધિપતેરખિલમ મધુરમ મધુરાધિપતેરખિલમ મધુરમ. જેમાં માત્ર રૂપ એટલે કે દેખાવ હોય તે સુંદર, જેમાં બાહ્ય રૂપ અને અંદર રસ ભરેલો હોય ને તે મધુર. ઓ શ્રીનાથજી.